પાટણ ભૈરવ મંદિરમાં હાડકાની સમસ્યાઓ માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક તપાસ હાથ ધરવામાં આવી હતી. મેડિલિંક હોસ્પિટલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર સાથે મળીને નિઃશુલ્ક હાડકાની તપાસમાં કેમ્પમાં યોજાયો હતો. કેમ્પ પાટણના ભૈરવ મંદિરના પ્રાંગણમાં સાંજના 3 થી 6 વાગ્યા સુધી યોજાયો હતો. MS ઓર્થો તેમજ FAAIS કન્સલ્ટન્ટ્સ ઓર્થોસ્કોપિક એન્ડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉક્ટર અપૂર્વ પટેલે 107 દર્દીની તપાસ કરીને દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પનું આયોજન અંકિતાબહેન પટેલ અને યોગ ટ્રેનર યામિનીબહેન જોશીએ તેમના સાધકોના સહયોગથી કર્યું હતું. આ કેમ્પમાં ઘૂંટણ, ખભા અને થાપાની સમસ્યાઓ માટેની સારવાર ઉપલબ્ધ હતી. ઘૂંટણના સ્નાયુ અને ગાદીની દૂરબીનથી સારવાર આપવામાં આવી હતી. નાની ઉંમરના દર્દીઓમાં ઘૂંટણના ઘસારા માટે સાંધા બદલાવાની સારવાર પણ આપવામાં આવી હતી. ઘૂંટણના જટિલ ફ્રેક્ચર અને ઢાંકણીની સમસ્યાઓ માટે પણ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી. આજરોજ 14 તારીખે અમે લોકોએ પાટણમાં ભૈરવ મંદિરની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી અને યામિનીબેનના ખાસ અથાગ પ્રયત્નો સાથે અમે એક અહીંયા નિઃશુલ્ક ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કર્યું હતું. અને અમે કેમ્પ બપોરે 3 થી 6ના ટાઈમમાં રાખેલો હતો. અને કેમ્પની અંદર અમે આશરે 70 થી 75 જેટલા દર્દીઓને અમે નિઃશુલ્ક તપાસ કરી, જેની અંદરથી મોટાભાગના દર્દીઓને ઘૂંટણની તકલીફો, જે ઉંમર સાથે થતા ઘસારા, એની જોડે વાની તકલીફોના દર્દીઓ, આ બધાને જ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. જે એમને દવાની જરૂર હતી એનું પણ આપણે આયોજન કર્યું. અને બીજી કોઈ તપાસની જરૂર હોય તો એ તપાસ માટે પણ એમણે મોકલી આપ્યા હતા. આપણે અહીંયા આ જે આયોજન છે એ બહુ સમયથી આપણી ઈચ્છા હતી, કેમ કે હું પોતે પાટણનો વતની હતો અને પાટણ માટે બી આપણે કંઈક કરવું હતું. એટલે પછી આપણે આ એક નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું.